સ્ટેન્ડર્ડ 5 સબ્જેક્ટ ઇંગ્લિશ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પર્યાવરણમાં હમણાં સ્વાધ્યાયપોથી આવી ગઈ છે, તો આપણે સ્વાધ્યાયપોથી ફિલઅપ કરી રહ્યા છીએ. તો આજે આપણે પ્રકરણ પ્રથમ મજાની ઇન્દ્રિયોના જે MCQ ખરા ખોટા અને જે નાના પ્રશ્નો છે તે આજે જોઈશું. વિદ્યાર્થી મિત્રો, હવેથી તમારે તમારી સ્વાધ્યાયપોથીમાં જ બધા જ સવાલ જવાબ લખવાના રહેશે. તો પહેલું છે, નીચે આપેલા ચિત્રોને ઓળખી કૌંસમાંથી તેમના નામ શોધીને લખો. અહીં જે ચિત્ર આપેલા છે તેના નીચે જ ઓપ્શન પણ આપેલા છે, તેમાંથી તમારે નામ શોધીને અહીં લખવાના રહેશે. પહેલા ચિત્રમાં છે કૂતરાના કાન, બીજા ચિત્રમાં છે સમડીની આંખ, ત્રીજા ચિત્રમાં છે ગીધની આંખ, ચોથા ચિત્રમાં છે વાઘની આંખ, પાંચમા ચિત્રમાં છે ઘોડની આંખ, એની બાજુના ચિત્રમાં છે માણસનો કાન, એની બાજુમાં છે ડોલ્ફિન, એની બાજુમાં છે લંગૂર, એના પછી છે નીચે મગર, અને એની બાજુમાં છે માણસની આંખો, એની બાજુમાં છે ગરોળી, અને એની બાજુમાં છે સ્લોથ. વિદ્યાર્થી મિત્રો, ઓપ્શનમાંથી જવાબ તમારે ચિત્રની નીચે લખવાના રહેશે. ત્યારબાદ છે નીચેના પ્રશ્નોના જવાબ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરી તેનો ક્રમ ચોરસમાં લખો. અહીં જે ઓપ્શન 4 ઓપ્શન આપેલા છે એમાંથી જે ઓપ્શન સાચો હોય તે ઓપ્શનનો તમારે બોક્સમાં લખવાનો છે. જેમ કે પ્રશ્ન 1 છે, નીચે ઊભેલા માણસના હાથમાં રહેલી રોટલીને ઉડતો કાગડો કઈ રીતે જોઈ શકે છે? તો જવાબ આવશે આંખ વડે. તો આંખ વડેનો આગળ ઓપ્શન છે એ, તો તમારે બોક્સમાં એ લખવાનો રહેશે. સૂતેલા કૂતરા પાસેથી કોઈ પસાર થાય તો તેના કાન શા માટે ઊંચા થાય છે? તો તે પગરવ સાંભળી લે છે. ઓપ્શન સી તેનો સાચો જવાબ છે. પ્રશ્ન 3, જેના દ્વારા પ્રાણીઓ સ્વાદ, ગંધ અને લાગણીઓ અનુભવી શકે છે તેને શું કહેવાય? તો તેને આપણે ઇન્દ્રિય કહીએ છીએ. માટે ઓપ્શન સી એ સાચો જવાબ છે. માર્ગ અકસ્માતમાં કોઈ એક કૂતરું ઘવાય છે ત્યારે આસપાસના બધા જ કૂતરાઓ વાહન ચાલક સામે ભસે છે. તેઓ આવું શા માટે કરતા હશે? તેમને એવું જ્ઞાન હોય છે અથવા તેમને એકમેક પ્રત્યે લાગણી હોય છે. એ અને સી બે ઓપ્શન તમે લખી શકો છો. પ્રાચીન કાળમાં કયું પક્ષી સંદેશાવાહકનું કામ કરતું હતું? કબૂતર. ઓપ્શન ડી સાચો જવાબ છે. કૂતરાઓની કઈ ઇન્દ્રિયો સૌથી વધુ સક્રિય હોય છે? તો બી ઘ્રાણેન્દ્રિય અને કર્ણેન્દ્રિય. ઓપ્શન બી એ સાચો જવાબ છે. ચીલ ઝડપ શબ્દ સમડીની કઈ ખાસિયત દર્શાવે છે? સમડીની ગતિ. ઓપ્શન ડી એ સાચો જવાબ છે. નર-માદાની જોડીમાં જોવા મળતું પક્ષી કયું છે? સારસ. ઓપ્શન એ જ સાચો જવાબ રહેશે. ભારતના કયા રાજ્યોમાં મોર કાયદા દ્વારા આરક્ષિત છે? તો ઓપ્શન બી મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં મોર કાયદા દ્વારા આરક્ષિત છે. તો ઓપ્શન બી એ સાચો જવાબ છે. કયા સસ્તન પ્રાણીઓ માણસની જેમ બુદ્ધિશાળી અને લાગણીશીલ હોય છે? તો ઓપ્શન એ ડોલ્ફિન અને વ્હેલ. કીડીનું સરેરાશ આયુષ્ય કેટલું હોય છે? પ્રશ્ન 11 અને પ્રશ્ન 13માં થોડું કન્ફ્યુઝન છે, માટે એના જવાબ હમણાં હું તમને આપીશ નહીં. કીડી કેટલું વજન ઉંચકી શકે છે? પ્રશ્ન 12, તો પોતાના વજનથી 20 ગણો. કીડી પોતાના વજનથી 20 ગણું વજન ઉંચકી શકે છે. માટે ઓપ્શન બી એ સાચો જવાબ છે. દુનિયાનું સૌથી આળસુ પ્રાણી કયું છે? સ્લોથ. દુનિયાનું સૌથી આળસુ પ્રાણી સ્લોથ છે. ઓપ્શન સી એ સાચો જવાબ રહેશે. માઇક્રોસ્કોપ, ટેલિસ્કોપ જેવા વૈજ્ઞાનિક ઉપકરણો માટે કરોળિયાના સિલ્ક તાંતણા કઈ રીતે ઉપયોગી છે? તો કરોળિયાના સિલ્ક તાંતણા વાયર તરીકે ઉપયોગી છે. તો ઓપ્શન સી એ સાચો જવાબ રહેશે.
નીચે આપેલા વિધાનો સામે ખરા કે ખોટાની નિશાની કરો. પહેલું છે, મીઠાઈની આજુબાજુ પડવારમાં ઘણી કીડીઓ ભેગી થઈ જાય છે, તો સાચું. બીજું, રક્ષક કીડીઓ અન્ય જૂથની કીડીઓને પોતાની સાથે રાખે છે, ખોટું. રેશમનો કીડો માદા કીડાને તેની ચાલ પરથી ઓળખી લે છે, ખોટું. કે સાચું છે માદા કીડો તેની નર કીડો માદા કીડાને તેની સુગંધ પરથી ઓળખે છે, માટે આ પ્રશ્ન ખોટો છે. પ્રશ્ન 4, કૂતરાઓ પોતાના વિસ્તારના અન્ય વિસ્તારના કૂતરાઓને આવવા દેતા નથી, સાચું. ઘ્રાણેન્દ્રિય એટલે સૂંઘવાની ક્રિયા કરતી ઇન્દ્રિય, ખોટું. કર્ણેન્દ્રિય જોવાનું કાર્ય કરે છે, ખોટું. કર્ણેન્દ્રિય એટલે સાંભળવાનું કામ કરે છે. પ્રશ્ન 5, ઘ્રાણેન્દ્રિય એટલે સૂંઘવાની ક્રિયા કરતી ઇન્દ્રિય, એ સાચો જવાબ રહેશે. 7, પક્ષીઓ ગરદન હલાવીને સાંભળવાનો પ્રયત્ન કરે છે, ખોટું. પક્ષીઓ ગરદન હલાવીને જોવાનો પ્રયત્ન કરે છે. ડાયનાસોર એ સરીસૃપ પ્રાણી છે, ખોટું. જ્યાં પ્રાણીઓ ભયભીત રહે તેને અભયારણ્ય કહે છે, ખોટું. કાચબાની ઢાલનું બહારનું પડ કેરાટીનનું બનેલું હોય છે, સાચું. સાપ પોતાની જીભ વડે ગંધ પારખી શકે છે, ખોટું. વાઘ તેના પેશાબની નિશાની વડે પોતાનો વિસ્તાર સુનિશ્ચિત કરે છે, સાચું. સરકી શકે તે પ્રાણીઓને સરીસૃપ કહીએ છે, સાચું. માદાના શરીરમાંથી જન્મ પામતા પ્રાણીઓ સસ્તન પ્રાણી કહેવાય, ખોટું. હમિંગબર્ડ હવામાં આગળ પાછળ બંને બાજુ ઉડી શકે છે, સાચું. ઘણા પ્રાણીઓ તેના ખોરાકને દૂરથી પણ જોઈ શકે છે, સાચું. ખોટા શબ્દ પર છેકો મારો. પ્રશ્ન 1, દળનું રક્ષણ કરનાર મુખ્ય કીડી રક્ષક કે ભક્ષક કહેવાય, તો ભક્ષક ખોટો જવાબ છે, રક્ષક જવાબ સાચો છે. કાગડા ખેતી માટે નુકસાનકારક કે ફાયદાકારક છે, તો કાગડા ખેતી માટે ફાયદાકારક છે, નુકસાનકારક એ ખોટો જવાબ છે. ગંદમ પક્ષી સુગરી કરતાં મોટું કે નાનું હોય છે, તો ગંદમ પક્ષી સુગરી કરતાં નાનું હોય છે. ટીટોળીને સૂકી કે ભેજવાળી જગ્યા પસંદ છે, ટીટોળીને ભેજવાળી જગ્યા પસંદ છે. કીડી મંકોડા ડંખ મારતી વખતે ફોલિક એસિડ કે ફોર્મિક એસિડ છાંટે છે, કીડી મંકોડા ડંખ મારતી વખતે ફોલિક એસિડ છાંટે છે. નવજાત જીરાફ લગભગ 2 મીટર કે 4 મીટર ઊંચું હોય છે, તો નવજાત જીરાફ લગભગ 2 મીટર ઊંચું હોય છે. પ્રશ્ન 7માં કન્ફ્યુઝન છે, માટે તેનો જવાબ હમણાં તમને કહીશ નહીં. પ્રશ્ન 8, લક્કડખોર વૃક્ષની છાલ કે ડાળ પર ચાંચ વડે ઘા મારે છે, બરાબર. લક્કડખોર વૃક્ષની ડાળ પર ચાંચ વડે ઘા મારે છે. ડાળ પર છાલ જ હોય છે, માટે ઓપ્શન બંને આવી શકે છે. 9, દરિયાઈ માછલી સ્ક્વિડની ત્વચા કે આંખ મનુષ્ય જેવી હોય છે, તો દરિયાઈ માછલી સ્ક્વિડની આંખ મનુષ્ય જેવી હોય છે, ત્વચા ખોટો જવાબ છે. સીધું જોવાથી આપણી બંને આંખો એક જ વસ્તુ પર વિકેન્દ્રિત થાય છે, તો કેન્દ્રિત થાય છે. સાપ જમીનની ધ્રુજારીને કે ભીનાશને અનુભવી શકે છે, સાપ જમીનની ધ્રુજારીને અનુભવી શકે છે. પતંગિયા એક ફૂલથી બીજા ફૂલ સુધી વિવિધ રંગ કે પરાગરજ પહોંચાડે છે, તો પતંગિયા એક ફૂલથી બીજા ફૂલ સુધી પરાગરજ પહોંચાડે છે. કીડી હંમેશા એકલી કે જૂથમાં જોવા મળે છે, તો કીડી હંમેશા જૂથમાં જોવા મળે છે. એક વૃક્ષ પરથી બીજા વૃક્ષ પર કૂદતી વખતે વાનર પૂંછડીની પંજાની મદદથી સંતુલન જાળવે છે, તો વાનર પંજાની મદદથી સંતુલન જાળવે છે. થેન્ક યુ.